વાલા વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક કેવી રીતે શોધાય તે અંગેના દાખલા જોયા. હવે આજના વિડીયોની અંદર વાસ્તવિક વેતન શોધવાનો દાખલા, આ ઉપરાંત કુલ ખર્ચનો સૂચકાંક. કુલ ખર્ચનો સૂચકાંક એમાં આધાર વર્ષનો જથ્થો આપેલો ત્યારે કેવી રીતે શોધાય, ચાલુ વર્ષનો જથ્થો આપેલો ત્યારે કેવી રીતે શોધાય તે અંગેના દાખલા, ઉપરાંત ભાર અને આધાર વર્ષનો સૂચકાંક અને ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો હોય તેના પ્રમાણે તે માટે કઈ રીતે દાખલો શોધાય તે અંગેના દાખલા જોઈશું. બરાબર, ચલો આપણે જોઈએ. પ્રકરણ 1 સૂચકાંક. જ્યારે આધાર વર્ષનો ભાવ એટલે કે P0, ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1, આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 આપેલું હોય અને તેના પરથી આપણને કહ્યું હોય કે કુલ ખર્ચનો સૂચકાંક શોધો. બરાબર, નવું આવ્યું, કુલ ખર્ચનો સૂચકાંક શોધો. તો કુલ ખર્ચના સૂચકાંકમાં ત્યારે શું કરવાનું, અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાનું, લાસ્ટ યરનું સૂત્ર લખી દેવાનું. લાસ્ટ યરનું સૂત્ર એ જ આપણે કુલ ખર્ચનું સૂત્ર સમજી દેવાનું. બરાબર, એટલે કે લાસ્ટ યરનો સૂચકાંકનું સૂત્ર લઈશું અને આ લાસ્ટ યરનું સૂત્ર એ જ આપણે કુલ ખર્ચનો સૂચકાંક છે એવું આપણે માની લેવાનું. તો બી જો તમે સમજી શકો કે કુલ ખર્ચનો સૂચકાંક લાસ્ટ યરનું સૂત્ર 1000 યાદ આવ્યું હતું, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 1000 ગુણ્યા 100 એટલે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો એનો મતલબ હું શું કહેવા માંગુ છું કે આપણને શું આપેલું હોય, આધાર વર્ષનો જથ્થો. બરાબર, એટલે કે જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય એટલે એ બંનેમાં શું, જો Q0 ઉપયોગ થાય, દેખી શકો તમે Q0 ઉપયોગ થાય તો Q0 બંનેમાં હવે એવું કયું સૂત્ર છે, લાસ્ટ યરનું સૂત્ર છે. કારણ આધાર વર્ષનો જથ્થો એટલે Q0 તો આધાર વર્ષનો જથ્થો, જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો તમારે સમજી લેવાનું કે લાસ્ટ યરનું સૂત્ર લખી આપણે કુલ ખર્ચનો સૂચકાંક શોધી શકાય. બરાબર, યાદ રાખજો ટૂંકમાં કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે તો આપણે લાસ્ટ યરનું સૂત્ર લખી દઈએ અને લાસ્ટ યરનું સૂત્ર એ જ આપણો કુલ ખર્ચનો સૂચકાંક સમજી શકાય. બરાબર, તો આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે સમજી લેવાનું કે લાસ્ટ યરનું સૂત્ર જ લખવાનું. બરાબર. પ્રકરણ 1 સૂચકાંક. જ્યારે આધાર વર્ષનો ભાવ એટલે કે P0, ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1 અને ચાલુ વર્ષનો જથ્થો. બરાબર, ચાલુ વર્ષનો જથ્થો એટલે શું કહેવાય, Q1. અહીંયા આધાર વર્ષનો જથ્થો નહીં આપેલો, ચાલુ વર્ષનો જથ્થો આપેલો છે Q1 અને તેના પરથી જો આપણને કુલ ખર્ચનો સૂચકાંક શોધવાનો કે તો તમારે શું કરવાનું, પાસેનો સૂચકાંકનું સૂત્ર લખવાનું અને પાસેનો સૂત્ર પરથી જે મળશે રકમ એ જ આપણો કુલ ખર્ચનો સૂચકાંક કહેવાશે. તો આના પરથી તમારે ટૂંકમાં શું યાદ રાખવાનું, એટલે કે જો કુલ ખર્ચનો સૂચકાંક શોધવો હોય તો 1101 વાળું સૂત્ર આવ્યું. બરાબર, જે સૂત્ર કયું હતું, પાસેનું સૂત્ર હતું. 1101 કઈ રીતે તમને આગળ સૂત્ર સમજાવ્યું હતું, 1101. બરાબર, સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 જે આપણું પાસેનું સૂત્ર હતું. બરાબર, તો ટૂંકમાં યાદ રાખવાનું કે ચાલુ વર્ષનો જથ્થો આપણને આપેલો હોય ત્યારે પાસેના સૂત્રથી જે રકમ મળશે એ જ આપણો કુલ ખર્ચનો સૂચકાંક કહેવાશે. બરાબર, તો યાદ રાખવાનું, ફરીથી યાદ કરાવી દઉં કે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય એટલે Q0 આપેલો હોય તો લાસ્ટ યરનું સૂત્ર લખવાનું અને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય એટલે કે Q1 આપેલો હોય ત્યારે આપણે પાસેનું સૂત્ર લખવાનું. બરાબર, આ વસ્તુ મગજ બેસાડી દો, ફરીથી યાદ કરાવી દઉં. આધાર વર્ષનો જથ્થો Q0 આપેલું હોય તો આપણે કયું સૂત્ર લેવાનું, લાસ્ટ યરનું સૂત્ર લેવાનું અને ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપેલો હોય તો કયું સૂત્ર લેવાનું, પાસેનું સૂત્ર લેવાનું. કારણ કે Q1 શેમાં આવે, Q1 શેમાં આવે છે, પાસેના અંદર આવે છે, એટલા માટે પાસેનું સૂત્ર લેવામાં આવે છે. બરાબર, તો બરાબર ખાસ સમજજો. ફરીથી આધાર વર્ષનો જથ્થો એટલે કે લાસ્ટ યરનું સૂત્ર અને ચાલુ વર્ષનો જથ્થો એટલે પાસેનું સૂત્ર લખવાથી આપણને કુલ ખર્ચનો સૂચકાંક મળે છે. બરાબર. પ્રકરણ 1 સૂચકાંક. નીચેની માહિતી પરથી કુલ ખર્ચનો સૂચકાંક શોધો. આપણને વસ્તુ આપેલી છે, એકમ આપેલો છે. મેં આગળ બી એકમ વાળો દાખલો લાસ્ટ યર પાસે ફિશરમાં લીધો તો, અત્યારે જોઈએ. હવે
આધાર વર્ષનો જથ્થો આપેલો છે કે જેને આપણે શું કહીએ છીએ, ચલો બોલો, આધાર વર્ષના જથ્થાને શું કહેવાય? Q0. આધાર વર્ષના ભાવને શું કહેવાય? P0. અને ચાલુ વર્ષના ભાવને શું કહેવાય? P1. આ બધું આપણને મગજમાં રહેવું જોઈએ. આધાર વર્ષ છે એટલે 0 નંબર, ચાલુ વર્ષ એટલે 1 નંબર, જથ્થો એટલે Q0, ભાવ એટલે P0 આધાર વર્ષનો, અને ચાલુ વર્ષનો ભાવ એટલે P1. બરાબર. હવે આપણે આગળ જોઈએ. અહીંયા એકમ આપેલું છે. એકમ આપેલું ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવાનું. ક્વિન્ટલ, કિલોગ્રામ, લીટર, કિગ્રા, ડઝન, મીટર, આ બધામાં ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે આપણને ખબર છે અહીંયા એકમ આપેલું છે ક્વિન્ટલ, અને અહીંયા આપેલું છે 50 કિગ્રા. ક્વિન્ટલ અને કિગ્રા બંનેમાં ફરક છે. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ કહેવાય. આ તમારે બેસાડી દેવાનું, જે 5મા 6ઠા ધોરણમાં આવતું હતું કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા થાય? તો 100 કિલોગ્રામ થાય. તો આપણે શું કરીશું? તો અહીંયા કિલોગ્રામ દીઠ ભાવ શોધવા માટે આપણે શું કરીશું? આ 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ કહેવાય. તો આપણે શું કરીશું? કાં તો જથ્થાને 100 વડે ભાગીએ, કાં તો બંને ભાવને 100 વડે ભાગીશું. બરાબર. કાં તો જથ્થાને 100 વડે ભાગીશું, કાં તો બંને ભાવને 100 વડે ભાગીશું. બરાબર. તો હું એક કામ કરું કે હું આને 100 બંને ભાવને 100 વડે ભાગી દઉં. તો આને 100 વડે ભાગું તો આપણી નવી રકમ કેટલી આવશે? 12 આવશે. અને સમજી લો કે આને હું 100 વડે ભાગું તો નવી રકમ મારી કેટલી મળશે? 17 મળશે. બરાબર. તો યાદ રાખવાનું, હવે 1200 ની જગ્યાએ કેટલા આવી ગયા? 12 આવી ગયા. અને 1700 ની જગ્યાએ કેટલા આવી ગયા? 17 આવી ગયા. બરાબર. હવે આગળ જોઈએ તો હવે અહીંયા શું કીધું છે? 20 કિગ્રા. અહીંયા કિગ્રા તો સરખું છે, બરાબર છે. બરાબર. પણ આગળ 20 લખેલા છે. કેટલા લખેલા છે આગળ? 20. તો શું કરીશું? કાં તો બંને ભાવને 20 વડે ભાગવાનું, બરાબર, કાં તો જથ્થાને 20 વડે ભાગવાનું. બરાબર. તો આપણે એક કામ કરીએ, 18 ને 20 વડે નથી ભાગતા, પણ આ બંને ભાવ છે એને આપણે 20 વડે ભાગી દઈએ એટલે કિલોગ્રામ દીઠ ભાવ મળી જાય. સમજી લો, આને 20 વડે ભાગીએ તો કેટલા આવે? 17 આવે. 17 દુ 34 થાય એટલે. અને 380 ને 20 વડે ભાગીએ એટલે આપણે નવી રકમ કેટલી મળશે? 19 મળશે. કેટલી મળશે? 19. બરાબર. તો ફરીથી બોલું, કાં તો જથ્થાને ભાગવાનું, કાં તો બંને ભાવને ભાગવાનું. તો એ જેને ભાગી શકાય એને જ ભાગવાનો પ્રયત્ન કરવાનો, પોઈન્ટમાં લાવવાનો પ્રયત્ન બને ત્યાં સુધી ઓછો કરવાનો. તો 340 ને 20 વડે ભાગ્યું, 17 આવી ગયા. 380 ને 20 વડે ભાગ્યું એટલે કેટલા આવી ગયા? 19 આવી ગયું. હવે પાછું અહીંયા લીટર તો બરાબર છે, પણ આગળ 10 લખેલા છે. જો એકલું લીટર લખેલું તો કશું ના કરતા આપણે 10 ની જગ્યાએ એકલું લીટર લખેલું, લીટર સરખું તો કંઈ ના થાય. પણ આગળ 10 લખેલા છે, માટે શું કરીશું? કાં તો જથ્થાને 10 વડે ભાગીએ, કાં તો બંને ભાવને 10 વડે ભાગીએ. તો સમજી લો, આ બંને ભાવ 10 વડે ભાગી શકાય, સરળ છે. એટલા માટે સમજી લો, 30 ને 10 વડે ભાગું તો નવી રકમ કેટલી આવી ગઈ? 3. અને 40 ને 10 વડે ભાગું તો નવી રકમ કેટલી આવી ગઈ? 4 આવી ગઈ. બરાબર. મગજમાં આવી ગયું? બરાબર. 10 વડે ભાગાકાર કરી બંને ભાવનો. હવે આગળ જોઈએ. અહીંયા ડઝન આપેલું છે, નંગ આપેલું છે. પાછું બંને અલગ અલગ છે. આપણે ખબર છે 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ થાય. બરાબર. તો કાં તો જથ્થાને 12 વડે ભાગીએ, કાં તો બંને ભાવને 12 વડે ભાગીએ. સમજી લો કે મારે બંને ભાવને 12 વડે ભાગવું છે. ચલો 15 ભાગ્યા 12 કરો તો 15 ભાગ્યા 12 કરશો એટલે કેટલા મળે? જોઈ લો, 1.25 આવે. બરાબર. અને 24 ભાગ્યા 12 કરવાનું છે, કારણ કે અહીંયા પણ નંગ આપેલું છે એટલા માટે. બરાબર. 24 ભાગ્યા 12 કરીએ એટલે કેટલા આવે? 2 આવે. બરાબર. 24 ભાગ્યા 12 કરવાથી કેટલા થાય? 2. બરાબર. હવે આની વાત કરીએ. અહીંયા મીટર છે, અહીંયા મીટર સરખું છે, અને આગળ કોઈ સંખ્યા પણ નથી લખેલી, તો આને કોઈ ગણતરી કરવાની નહીં. આ જે બેઠી રકમ છે એ લખી દેવાની. બરાબર. મીટર સરખું છે એટલા માટે. બરાબર. હવે ફરીથી એકવાર સમજૂતી આપી દઉં. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ કહેવાય. કાં તો જથ્થાને 100 વડે ભાગો, કાં તો બંને ભાવને 100 વડે ભાગીએ. તો મેં બંને ભાવને 100 વડે ભાગી દીધું. કિગ્રા સરખું બરાબર છે, આના જેવું જ છે, પણ આગળ 20 લખેલા છે. તો શું કહીશું? કાં તો જથ્થાને 20 વડે ભાગો, કાં તો બંને ભાવને 20 વડે ભાગ્યો. તો મેં બંને ભાવને 20 વડે ભાગી દીધું. બરોબર. તો નવી રકમ આવી 17 ને 19. પછી લીટર બરાબર સરખું છે,
પણ આગળ 10 લખેલા છે તો કાં તો જથ્થાને 10 વડે ભાગો કાં તો બંને ભાવને 10 વડે ભાગો. તો સમજી લો મેં બંને ભાવને 10 વડે ભાગી દીધું. નવી રકમ મારી આવી 3 અને 4. 1 ડઝન બરાબર 12 નંગ થાય. તો કાં તો આને ભાગીએ કાં તો બંને ભાવને. તો મેં ભાવને ભાગી દીધું. 15 ને 12 વડે ભાગ્યું 1.25 આવ્યા. 24 ને 12 વડે ભાગ્યું એટલે 2 આવ્યા. મીટર સરખું છે, આગળ કશું નહીં લખેલું, આને કંઈ કરવાનું નહીં. બરાબર, આ રકમની સંપૂર્ણ સમજૂતી જોઈ લીધી. હવે આપણે લાસ્ટ યરથી દાખલો ગણવો છે, કુલ કરતો સૂચકાંક કે પાસેથી કરવો છે. તો એના નક્કી કરવા માટે આપણે જો તમને શું આપેલું છે અહીંયા, આધાર વર્ષનો જથ્થો. બરાબર, તો જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો આપણે લાસ્ટ યરનું સૂત્ર લખીશું. લાસ્ટ યરના સૂત્ર પરથી જે જવાબ મળશે એ જ આપણો કુલ ખર્ચનો સૂચકાંક કહેવાશે. આની જગ્યાએ જો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોત તો આપણે શું કરતો, પાસેનું સૂત્ર લખતા. તો પાસેના સૂત્ર પરથી જે જવાબ મળતો એ આપણને કુલ ખર્ચનો સૂચકાંક કહેવાય. બરાબર, તો આ રકમની અંદર આધાર વર્ષનો જથ્થો આપેલો છે. આધાર વર્ષનો જથ્થો છે એટલા માટે આપણે લાસ્ટ યરના સૂત્રથી હવે દાખલો હું તમને ગણી બતાવું. બરાબર, જે નવી રકમ બનાવી છે એ નવી રકમ કરી દાખલો હું ગણી બતાવું. જુઓ, ચલો. પ્રકરણ 1 સૂચકાંક. હમણાં તમને મેં રકમની સમજૂતી આપી. બરાબર, હવે આપણે એ જ રકમ મેં અહીંયા લખી દીધી છે. હવે આપણે એનો દાખલો ગણીએ. બરાબર, ટૂંકમાં રકમ લખી દીધી. કિલોગ્રામ, ક્વિન્ટલ, મીટર, લીટર, ડઝન, નંગ બધું ફેરબદલી કરી આખી રકમ ઉતારી દીધી. હવે બીજું ફરીથી યાદ કરાવી દઉં, આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે આપણે કયું સૂત્ર લઈશું, લાસ્ટ યરનું સૂત્ર લઈશું. તો લાસ્ટ યરનું સૂત્ર યાદ કરવા માટે તમને યાદ કરાવું. મેં તમને સમજાવ્યું હતું. PQ આપણે 2 વખત લખ્યું. કેટલા લખવાના, 1000 1000. બરાબર, લાસ્ટ યરના સૂત્રમાં 1000 આવતું હતું એટલે 1000. બરાબર, હવે આપણે ગુણાકાર કરવા બેસીએ. P1 અને Q0 નો ગુણાકાર. ચલો 17 ગુણ્યા 50 કરો. બરાબર, તો 17 પંચા 85 થાય એટલે કેટલા આવશે, 850. ચલો 18 ગુણ્યા 19 કરો. P1 અને Q0 નો ગુણાકાર ચાલુ છે. બરાબર, ચલો 18 ગુણ્યા 19 કરો એટલે કેટલા આવશે, 18 ગુણ્યા 19 કરશો એટલે 342 આવશે. 342. પછી 12 ગુણ્યા 4 કરો. ચલો 12 ગુણ્યા 4 કેટલા આવશે, 48 આવશે. તો 48 લખો. P1 Q0 નો ગુણાકાર કરી રહ્યા છે. P1 અને Q0 20 ગુણ્યા 2 કરો. ચલો 20 ગુણ્યા 2 કેટલા આવશે, તો 20 દુ 40 અને 14 ગુણ્યા 16 કરો તો કેટલા મળશે આપણને, 224. 224. બરાબર, રકમ ચેક કરી લો. 850, 342, 48, 40 અને 224. બરાબર, આનો આપણે જ્યારે ત્યારે સરવાળો કરીશું. બાકી છે જો આપણે હવે જો સરવાળો કરી દઈએ આપણે તો સરવાળો કેટલો થાય જોઈ લો. સરવાળો કરીશું એટલે 1504 આવશે. તો સિગ્મા P1 Q0 બરાબર કેટલા આયા, સિગ્મા P1 Q0 બરાબર આયા 1504. 1504 સિગ્મા એટલે સરવાળો, P1 Q0 નો સરવાળો. આગળ કરીએ. P0 Q0 એટલે આ બંનેનો ગુણાકાર. 12 50 એટલે 600. હવે P1 18 ગુણ્યા 17 કરો. ચલો 18 ગુણ્યા 17 કરશો એટલે કેટલા આવશે, 306. પછી 12 ગુણ્યા 3 કરો તો 12 તરી 36. 20 ગુણ્યા 1.25 કરો. ચલો 20 ગુણ્યા 1.25 કેટલા આવશે, તો 25 આવશે. અને 14 ગુણ્યા 12 કરો તો 14 ગુણ્યા 12 બરાબર કેટલા આવશે, 168. બરાબર, આ રીતે આપણે કોનો ગુણાકાર કર્યો, P0 Q0 ગુણાકાર. ચલો ચેક કરી લો. 600, 306, 36, 25 અને 168. બરાબર, આનો સરવાળો કરો. ચલો આનો સરવાળો કરશો એટલે 1135 આવશે. કેટલા આવશે, 1135. જેને આપણે શું કહીએ છીએ, સિગ્મા P0 Q0 એટલે P0 Q0 નો ગુણાકાર. બરાબર, 1504 અને 1135. હવે આપણે કુલ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. બરાબર, મેં તો તમને એવું કહી દીધું કે આધાર વર્ષનો જથ્થો આપેલો એટલે લાસ્ટ યરનું સૂત્ર લખવાનું. પણ આપણું ટાઇટલ તો શું હોવું જોઈએ, કુલ ખર્ચનો સૂચકાંક. સૂત્ર આપણે લાસ્ટ યરનું લખવાનું.
પણ ટાઇટલ તો આપણું એ જ હોવું જોઈએ, કુલ ખર્ચનો સૂચકાંક, બરાબર. હવે આપણે એનું સૂત્ર લખીએ તો P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100, બરાબર. અહીંયાથી જોઈને લખી દીધું, પહેલું ભાગ્યા બીજું, બરાબર. 1000 યાદ રાખવાનું કીધું, 1000 1000, બરાબર, ગુણ્યા 100. હવે આપણે રકમ લખીએ તો 1504 ભાગ્યા 1135 અને ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે, બરાબર. ચલો કરો, 1504 ગુણ્યા 1135 ભાગ્યા 100 કરશો એટલે જવાબ તમારો કેટલો આવશે? એક જો પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 1.325 પહેલાનો, બરાબર. કેટલા છે? 2 મિનિટ જોઈ લો, બરાબર. તો 132.51 જવાબ આવશે. કેટલો આવશે? 132.51, બરાબર. 132.51 કર્યું એ આપણો જવાબ આવ્યો, બરાબર. કુલ ખર્ચનો સૂચકાંક ફરીથી યાદ કરી દીધું. આધાર વર્ષનો જથ્થો તો આપણે કયું સૂત્ર લીધું? અહીંયા લાસ્ટ યરનું સૂત્ર લીધું અને એની જગ્યાએ અહીંયા Q1 આપેલો હોત ને તો આપણે કયું સૂત્ર લેતા? પાસેનું સૂત્ર લઈને દાખલો ગણતા, બરાબર. હવે તો મગજમાં આવી ગયું છે, બરાબર. બરાબર. તો હવે આપણે નવો દાખલો જોઈએ. પ્રકરણ 1 સૂચકાંક. એમાં હવે આપણે બીજો દાખલો જોઈએ. અલગ છે, વાસ્તવિક વેતનની ગણતરી કરો, બરાબર. આપણને શું આપેલું છે? અહીંયા સરેરાશ માસિક વેતન આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. એના પરથી આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. તો તમારે વાસ્તવિક વેતનનું એક સૂત્ર યાદ રાખવાનું છે કે વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, એટલે કે 35000 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશો એટલે જવાબ મળશે, બરાબર. ફરીથી બોલું, વાસ્તવિક વેતનનું સૂત્ર સરેરાશ માસિક વેતન એના ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને ગુણ્યા 100 કરશો એટલે આપણને શું મળશે? વાસ્તવિક વેતન. તો આપણે દાખલો કરીએ તો પહેલા સરેરાશ માસિક આવક એટલે કેટલા થાય? 35000, પછી ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે 120 અને ગુણ્યા 100 કરીશું એટલે જવાબ મળશે. ચલો કરો, 35000 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશો એટલે કેટલા મળશે? 29166. ભાઈ પોઈન્ટ પછી 6 6 6 6 છે, બરાબર. તો પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 થી વધુ તો આગળ એક વધારો થાય તો 29166.67 થઈ ગયું. કેટલું આવ્યું? 29166.67, 29166.67, બરાબર. પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 થી વધુ હતી એટલા માટે આપણે 66 ની જગ્યાએ 67 લખ્યા. આગળ લખતા જઈએ, વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, એટલે કે 40000 બરાબર 40000 ભાગ્યા 150 ગુણ્યા 100, બરાબર. ચલો કરો, ચલો 40000 ભાગ્યા 150 ગુણ્યા 100 કરશો એટલા અહીંયા પણ કેટલું આવ્યું? 26666.6666 છે, બરાબર. તો 26666.67 આવી ગયું, બરાબર. 26666.67 આવી ગયું, બરાબર. 26666.67 આવી ગયું, બરાબર. આગળ જોઈએ, કારણ કે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 થી વધુ છે એટલે આપણે 66 ની જગ્યાએ 67 લખી દીધું. આગળ 42000 સૂત્ર તો યાદ રહી ગયું છે બધાને. 42000 ભાગ્યા 130, 42000 ભાગ્યા 130 ગુણ્યા 100 કરશો એટલે આપણને જવાબ મળશે. તો ચલો કરો, 42000 ભાગ્યા 130 ગુણ્યા 100 કરો એટલે આપણને કેટલા મળશે? 32360, 307.692 છે. પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા કેવી છે? 5 થી નાની છે તો આપણે શું કરીશું? તો બીજી સંખ્યામાં વધારો કરવાની જરૂર નથી. તો 32307.69, 32307.69 આયા. ત્રીજી સંખ્યા 5 થી વધુ નથી તો આગળ વધારો કરવાની જરૂર નથી. 32307.69. હવે આગળ કરીએ, સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ગુણ્યા 100 કરીશું, બરાબર. એટલે કે 50000 ભાગ્યા 160
ગુણ્યા 100 કરીશું એટલે આપણો જવાબ આવશે. કરો ચલો 50,000 ભાગે 160 ગુણ્યા 100 કરશો એટલે કેટલા આવશે 31,250. બરાબર 31,250 આ રીતે આપણને મળશે. બરાબર 31,250 થોડું લખવામાં ભૂલ થઈ 31,250. જો રકમ ચેક કરી લો 29,166.67 જવાબ આવ્યો, 26,666.67, 32,307.69 અને 31,250. 31,000 છે બરાબર અહીંયા 31,250 છે બરાબર. આ રીતે વાસ્તવિક વેતનની ગણતરી કેવી રીતે કરવાની મેં તમને સમજાવ્યું. સૂત્ર તમારે ખાસ યાદ રાખી દેવાનું, સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 કરીશું એટલે આપણને શું મળશે વાસ્તવિક વેતન. બરાબર. હવે આગળ જોઈએ પ્રકરણ 1 સૂચકાંકની અંદર ત્રીજો દાખલો. વર્ષ 2014 અને વર્ષ 2015 માટેનો સામાન્ય સૂચકાંક આપેલું છે. રકમની અંદર આપણને શું આપેલું છે, એક તો ભાર આપેલો છે, ભાર વાળા આપણે દાખલા આગળ જોઈ ગયા, અને બીજું લખેલું છે વર્ષ 2014 નો સૂચકાંક આપેલો છે એટલે આપણે એને I1 આપી દઈએ નામ. વર્ષ 2015 નો સૂચકાંક આપેલો છે એને આપણે સમજી લો કે એને I2 સૂચકાંક એટલે I કહેવાય એટલે આને I1 ના આને I2 નામ આપી દો. હવે આ દાખલો કેવી રીતે કરવાનો, સામાન્ય સૂચકાંક આપણને આપેલું શું આપેલું છે, W આપેલું છે, ભાર આપેલું છે, સૂચકાંક આપેલો છે અને બીજો સૂચકાંક આપેલો છે, પહેલો I1 અને બીજો I2 ધાર દીધો. બરાબર. આ રીતનું આપેલું હોય તો આપણે એકવાર ટ્રીક જોઈ લઈએ તો દાખલો તમને એકદમ સરળ છે, પણ સૂત્ર યાદ રાખવાનું અને કેવી રીતે ગણવાનું એટલું ધ્યાન રાખશો તો દાખલો તમને આવડશે. હવે શું કરવાનું છે અહીંયા I1W એટલે કે 48 ગુણ્યા 210 નો ગુણાકાર. જો I1 અને W તો 210 ગુણ્યા 48 કરો તો કેટલા આવશે 10,080. બરાબર. બરાબર. પછી I1W એટલે 18 ગુણ્યા 220 કરો. 18 ગુણ્યા 220 કરશો એટલે આવશે 3,960. 3,960. I1W 210 ગુણ્યા 8 કરશો એટલે આવશે 1,680. 1,680. 12 ગુણ્યા 200 કરશો એટલે આવશે 2400. 12 દુ 24 થાય એટલે 2400. પછી 210 ગુણ્યા 14 કરશો. બરાબર. I1 અને W 210 ગુણ્યા 14 કરશો એટલે કેટલા આવશે 2,940. 2,940. બરાબર. ચેક કરી લો એકવાર. 10,080 બરાબર. 10,080 બરાબર. પછી 3,960, 1,680, 2400 અને 2,940. બરાબર. આનું ટોટલ મારો એટલે 21,060. આનું ટોટલ આવ્યું. બરાબર. આને કહેવાય સિગ્મા I1W. શું આવ્યું? સિગ્મા એટલે સરવાળો, I1W નો સરવાળો. બરાબર. હવે આપણે શું કરવાનું છે I2W અને W નો ગુણાકાર કરવાનો. ચલો 48 ગુણ્યા 230 કરો તો કેટલા મળે છે તો 11,040 એટલે 11,040. પછી કરવાનું છે I2W કરી રહ્યા છીએ અત્યારે 225 ગુણ્યા 18. 225 ગુણ્યા 18 કરો એટલે કેટલા મળશે 4,050. 4,050. બરાબર. પછી 1,680. બરાબર. સોરી I2 અને W 220 ગુણ્યા 8 કરશો. 220 ગુણ્યા 8 કરો એટલે કેટલા મળશે 1,760. 1,760. બરાબર. I2 અને W ધ્યાન રાખો. 200 ગુણ્યા 12 કરો. ચલો 200 ગુણ્યા 12 કરો એટલે આપણે ખબર છે એ પ્રમાણે 2,400 મળશે. 12 દુ 24 થાય એટલે 2,400. I2 અને W 235 ગુણ્યા 14 કરો તો 235 ગુણ્યા 14 કરશો એટલે આપણને મળશે 3,290. બરાબર. એકવાર ચેક કરી લઈએ, જોઈ લો બરાબર કેવી ટોટલ થયું. પહેલા રકમ જોઈ લઈએ. 11,040, 4,050, 1,760, 2,400 અને 3,290. બરાબર. 3,290 એનું ટોટલ મારો
એટલે 22,540 આવશે. કેટલા આવશે? 22,540. 22,540 બરાબર. એક તો ભાઈ W ની પણ ટોટલ જરૂર છે, તો આપણે સિગ્મા W નું પણ ટોટલ મારી દઈએ. સિગ્મા W નું પણ ટોટલ જરૂર છે. 48, 18, 8, 12 અને 14 આનું ટોટલ મારો એટલે જો ટોટલ મારશો એટલે કેટલા મળશે આપણને? સિગ્મા W બરાબર 100 મળશે. આનું સરળ કરો એટલે 100 મળે બરાબર. હવે આપણે સૂત્ર પ્રમાણે કરીએ. જો અહીંયા વર્ષ 2014 ને 2015, તો વર્ષ 2014 નો સામાન્ય સૂચક માર્ક બરાબર આ સિગ્મા I1W ભાગ્યા સિગ્મા W. જે પહેલું W આવ્યું સિગ્મા I1W એને આપણે 100 વડે ભાગી દઈશું, તો 200 એટલે 21,060 અને ભાગ્યા 100 છે બરાબર. 21,060 ભાગ્યા 100 બરાબર. 2 પોઈન્ટ કાપી દીધી એટલે કેટલા થશે? 210.60. કેટલા આયા? 210.60. 2 પોઈન્ટ કાપી દીધા એટલે 210.60 આયા બરોબર. એ તો બસ 200 આપણે 2015 નો શોધવાનું છે. તો સિગ્મા I2W કેટલું છે? 22,540 અને ભાગ્યા સિગ્મા W એટલે કેટલું છે? 100 બરાબર. તો 22,540 ભાગ્યા કેટલા કરીશું? 100 કરીશું એટલે આપણો જવાબ 2 પોઈન્ટ કાપી દઈએ એટલે 225.40 આયા. કેટલા આવશે? 225.40. આનો જવાબ આવ્યો અને આ બીજો જવાબ આવ્યો બરાબર. અહીંયા શું કીધું હતું? વર્ષ 2014, તો વર્ષ 2014 નો જવાબ કેટલો આવ્યો? 210.60 અને વર્ષ 2015 એનો જવાબ આવ્યો 225.40 બરાબર. આ રીતે પણ એક સામાન્ય વસ્તુ છે I1 I2 બધું, પણ આપણને જો મેથડ ખબર ના હોય તો દાખલો આપણે ભૂલથી છૂટી ના જાય. એટલે બરાબર ધ્યાન આપવાનું, પ્રેક્ટિસ કરતા રહેવાનું. સૂત્રો કેવી રીતે શોધ્યું? I1W કર્યું, I2W કર્યું, એનો સરવાળો કર્યો અને 2014 નો કીધો છે એટલે આપણે I1W ભાગ્યા સિગ્મા W કર્યું. સિગ્મા I1W ભાગ્યા સિગ્મા W કરશો એટલે આપણને વર્ષ 2014 નો મળશે અને સિગ્મા I2W ભાગ્યા સિગ્મા W એટલે આપણને 2015 નો સૂચકાંક મળશે બરાબર. એકદમ સામાન્ય છે, ધ્યાન રાખી કરશો તો તમને 100% આવડશે બરાબર. હવે જોઈએ આગળ. આ વિડિયોની અંદર આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક, વાસ્તવિક વેતન શોધવાના દાખલા, આ ઉપરાંત ભાર અને કોઈ 2 વર્ષનો સૂચકાંક આપેલો હોય અને તેના પરથી સામાન્ય સૂચકાંક શોધવાનો હોય તે અંગેના દાખલાઓ જોયા. ચોપડીની અંદર આને અનુલક્ષીને દાખલાઓ કયા કયા આપેલા છે તો લખી દો બરાબર. તો જેથી કરીને તમે વધારે પ્રેક્ટિસ કરી શકો બરાબર. ચોપડી અંદર હું લખીને આપું. જુઓ, ઉદાહરણ નંબર 18, 19 અને 23. સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 3 અને દાખલા નંબર 5. વિભાગ સી ની અંદર દાખલા નંબર 8, વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 3 અને દાખલા નંબર 7 અને વિભાગ એફ ની અંદર દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. તો આપણે જે 3 રીતો બતાવી એની અંદર એટલે કે ચોપડીની અંદર કેટલા દાખલાઓ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 જેટલા દાખલાઓ છે બરાબર. તો આ વિડિયો બરાબર જોઈ અને આ 10 દાખલા બરાબર પ્રેક્ટિસ કરશો તો 100% તમને આ દાખલા આવડશે.